દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ શું આપને ખબર છે કે ડાયાબિટીસની બીમારીનું સૌથી મોટું કારણ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલું છે? હંમેશા ડાયાબિટીસની બીમારીને ખાંડ અને ગળ્યું ખાવાની સાથે જોડવામાં આવે છે. આજે અમે તેના સાથે જોડાયેલા અમુક ફેક્ટ્સ વિશે જણાવીશું, જે જાણકારી દરેક ડાયાબિટીક માટે જરૂરી છે. ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે આ બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને શહેરમાં રહેતા લોકોમાં આ બીમારી વધી રહી છે. અમુક લોકોનું માનવું છે કે ડાયાબિટીસ વધારે ગળ્યું ખાવાના કારણે થાય છે. ડાયાબિટીસનું કારણ ગળ્યું ખાવાનું નહીં, પરંતુ શરીરમાં ઇન્સ્યુલિનની કમી થવું છે. જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં હાજર પેનક્રિયાઝમાં ઇન્સ્યુલિન ઠીક રીતે નથી બનતું, તો બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધવા લાગે છે. ગ્લુકોઝનું લેવલ વધવાના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. જો સતત ઘણા મહિનાથી શુગર લેવલ વધે તો તે ડાયાબિટીસનું કારણ બને છે. જો કોઈ વ્યક્તિ મીઠું ખાય છે પરંતુ તેની લાઇફસ્ટાઇલ અને ડાયટ સારી છે, તો તેને ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. જો કે તે જેનેટિકના કારણે પણ થાય છે. ડાયટિશિયન્સનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીને સમજી વિચારીને મીઠું ખાવું જોઈએ. ડાયાબિટીસ એ ભારતમાં ધ્રુસકે ને ભ્રુસકે વધતી જતી બીમારી છે અને એ જનરલી શહેરના લોકોમાં વધારે ખાસ જોવા મળે છે. શહેરના લોકોમાં વધારે ખાસ જોવા મળવાનું કારણ છે ખરાબ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ, જેના લીધે શહેરના લોકો આ ડાયાબિટીસના રોગનો ભોગ વધારે બની રહ્યા છે. બેઝિકલી ગળ્યું ખાવાથી ડાયાબિટીસને કોઈ સંબંધ છે કે નહીં એના વિશે ખાસ કહેવા માંગુ છું. ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય એને કોઈ સીધો સંબંધ નથી અને આજ સુધી જેટલા પણ રિસર્ચ થયા છે એમાં એવું કંઈ જાણવા મળ્યું નથી કે ગળ્યું ખાવાથી સીધો ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ થવાનું કારણ એ છે કે આપણે જ્યારે પણ ખાવાનું ખાઈએ છીએ ત્યારે બ્લડમાં શુગર લેવલ વધે છે. એ શુગર લેવલ વધારે શુગર લેવલને કંટ્રોલમાં લાવવાનું કામ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બનતું હોય છે. એ વધારાના શુગરને કંટ્રોલમાં લેવાનું કામ કરે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીને આ ઇન્સ્યુલિન બનવાનું ઓછું થતું જાય છે, તેમ એના શરીરમાં, એના બ્લડમાં શુગરનું લેવલ વધતું જાય છે અને જેમ જેમ બ્લડ શુગર લેવલ વધતું જાય છે પછી એ પેશન્ટને ડાયાબિટીસ ડેવલપ થાય છે. ગળ્યું ખાવાથી ડાયાબિટીસ સીધો થતો નથી. હા, પણ ચોક્કસપણે જે ગળ્યું ખાતું હોય, સારી એક્સરસાઇઝ કરતું હોય, એની સામે જેટલું ગળ્યું ખાય, જેટલી કેલરી એની સામે જેટલી કેલરી બાળતો હોય તો એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ નથી. પણ ડાયાબિટીસના દર્દીએ ગળ્યું ઓછું જ ખાવું જોઈએ, કારણ કે જેટલી કેલરી ઓછી લે, ગળ્યું ઓછું લે, એટલો ડાયાબિટીસ એનો કંટ્રોલ રાખવામાં વધારે મદદ મળી શકે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ ડાયાબિટીસને લગતી આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ખાસ લાઇક કરજો. શેર કરવાથી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી જશે. મળીએ એક નવા સબ્જેક્ટની સાથે જલ્દી. નમસ્કાર.